બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે। કોંગ્રેસ હવે રાજ્યમાં પોતાનો આધાર મજબૂત કરવા માટે ખાસ કરીને આદિવાસી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। ત્યારે રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા। કોંગ્રેસનું મિશન આદિવાસી અંતર્ગત તેઓ વડોદરામાં મહત્વપૂર્ણ સંવાદ અને બેઠક કરવાના છે। આ બેઠકમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સમાજસેવી આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સહિત અનેક લોકો સહભાગી થાય તેવી પણ ચર્ચા છે। જ્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે યોગ્ય રીતે વર્તન થતું નથી અને તેમના હકો તથા વિકાસના મુદ્દાઓ અવગણવામાં આવે છે। આવી સ્થિતિમાં રાહુલ ગાંધી આદિવાસી આગેવાનો સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓ સાંભળવાના છે। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસની આ પહેલને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આદિવાસી મતદારો ઘણા વિસ્તારોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે અને હવે એક રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે આજે વડોદરા ખાતે રાહુલ ગાંધી મુલાકાતે આવ્યા છે। એક દિવસની તેમની મુલાકાત સાંજે તે દિલ્હી પરત ફરવાના છે અને તે દરમિયાન હવે આ 5 થી 6 કલાકમાં તે અનેક લોકોની સાથે હવે સંવાદ કરશે, ચર્ચાઓ કરશે અને આગામી સમયમાં શું પગલાં લેવાશે, આગામી સમયની કોંગ્રેસની રણનીતિ શું હશે તે મુદ્દા પર ચર્ચા કરવાના છે। જ્યારે ગુજરાતમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। રાહુલ ગાંધીની હવે ગુજરાતમાં હાજરી અનેક લોકોને ક્યાંક ને ક્યાંક એવા પણ સવાલ થતા હશે કે હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે તે દરમિયાન હવે કોંગ્રેસ શું કરશે અને કોંગ્રેસે હવે આદિવાસીનો એક મુદ્દો ઉઠાવ્યો છે। ત્યારે આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે આદિવાસી નેતા ડોક્ટર નિકુલ પટેલ જોડાઈ ગયા છે। નિકુલભાઈ, ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાતમાં શું કહેશો? આજે ગુજરાતની અંદર વડોદરા ખાતે આદિવાસી સંવિધાન સંમેલન જે કરવામાં આવ્યું એના પાછળના મૂળભૂત ઉદ્દેશ્ય કે ગુજરાતમાં જે રીતના છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ આદિવાસીઓને વનવાસીનું બિરુદ આપી અને એમના જે અધિકારો છે, ફોરેસ્ટ રાઇટ એક્ટ હોય કે પૈસા એક્ટ હોય, એ બધા જ મુદ્દાઓને આજે આવરી લેતા એક સંવાદ રાખવામાં આવ્યો હતો અને સંવાદમાં રાહુલ ગાંધીજીની વિશેષ ઉપસ્થિતિથી સમગ્ર આદિવાસી સમાજના જે આગેવાનો આજે આવ્યા હતા અને એમણે જે ચર્ચા કરી એનો નિષ્કર્ષ અને જે નિચોડ નીકળ્યો છે એ સ્પષ્ટ સંકેત આપે છે કે આવનારા દિવસોમાં જે અત્યાચાર હાલની ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આદિવાસીઓને કરી રહી છે એને જવાબ આપવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ શું કહેવાય કે સક્ષમતાપૂર્વક આની આગેવાની રાહુલજીના નેતૃત્વમાં અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા ચેરમેન ડોક્ટર વિક્રાંત ભુરિયા હોય કે રાજેન્દ્ર પારગી હોય, અમિત ચાવડા હોય, તુષાર ચૌધરી હોય, બધા ભેગા મળીને આજે એક મંચથી અવાજ આપ્યો છે કે આ ગુજરાતની અંદર આદિવાસીઓ પર થતા અત્યાચાર ચલાવી લેવામાં આવશે નહીં। નિકુલભાઈ, હવે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવી રહી છે તો તેને લઈને કોંગ્રેસની રણનીતિ શું છે? કારણ કે હવે કોંગ્રેસ ભાજપ તરફથી પણ એવા આક્ષેપો કરાઈ રહ્યા છે કે કોંગ્રેસ હવે ખોવાઈ ગઈ છે। ગુજરાતની અંદર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે પ્રક્રિયાઓ છે, કોંગ્રેસ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી કરતા ખૂબ જ આગળ છે અને અમે અમારા જે બી શું કે મહેનત છે, જે અમારા આગેવાનો પ્રભારીઓના નિમણૂક ત્યારબાદ જે સ્થાનિક લેવલના મુદ્દાઓ, એના થતા ભ્રષ્ટાચારો, બધા જ મુદ્દાઓ સાથે અમે કામગીરી કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના તો કહેવું છે કે કશે નથી, પરંતુ આજે જે રીતના રાહુલ ગાંધીજીની ઉપસ્થિતિ અને સમગ્ર ગુજરાતની અંદર સંગઠન સૃજન અભિયાન તહત બધા જે પદાધિકારીઓની નિમણૂક અને જે રીતના ચૂંટણી માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા સુધીની પ્રક્રિયા ગુજરાતની અંદર કોંગ્રેસની થઈ ગઈ છે, તો આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને એની અસરો જોવા મળશે। જે પ્રમાણે હાલ જે સ્થિતિ છે તો નિકુલભાઈ, હવે જે જનતાનો પણ એક પ્રશ્ન છે કે શું હવે આવનારા સમયમાં કોંગ્રેસના જે ઉમેદવારો છે તેના પર વિશ્વાસ કરી શકાશે કે કેમ? ડેફિનેટલી, કારણ કે ગુજરાતની અંદર જે રીતના રાહુલ ગાંધીજીએ લોકસભામાં કહ્યું હતું કે આવનારી 2027ની જે ચૂંટણીઓ છે એમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહ્યું છે અને એના માટે રાહુલ ગાંધીજીના સ્પેશિયલ ટીમ એક સંગઠન સૃજન અભિયાન તહત જે સમગ્ર ચેન પ્રક્રિયાઓ થઈ રહી છે એમાં કોંગ્રેસ જોડે જે લોકો જોડાયેલા છે એમના શું કહે પદાધિકારીના પદ આપીને એમના દ્વારા જે આખું પ્રક્રિયા થઈ રહ્યું છે એમાં હું તમારા માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને વિશ્વાસ સંપાદન કરવા માંગીશ કે કોંગ્રેસના જે કોઈ બી ઉમેદવાર તમારા માટે પ્રતિનિધિત્વ કરવા ઉભા રહેશે એ તમને 5 વર્ષ સુધી તમારા મતનો તમને વિશ્વાસ સંપાદન કરી અને જે તમારી જોડે અન્યાય થઈ રહ્યો છે એનો આશીર્વાદ
તમને આપશે એની અમે ખાતરી આપીએ છીએ. જી બિલકુલ નિકુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ચૂંટણી પહેલા હવે સભા ગજવેશે રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી. આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને હવે એક રણનીતિ ચોક્કસ તૈયાર કરવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે તેવી ચર્ચા થઈ રહી છે. અનેક લોકો હવે આ સભામાં જોડાશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના આદિવાસીઓ સાથે ઓરમાયા વર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ તરફથી ખાસ વારંવાર એવા આક્ષેપો કરવામાં આવતા રહે છે કે જે આદિવાસી લોકો છે, આદિવાસી જાતિ છે, તેમની સાથે ક્યાંક ને ક્યાંક ગેરવર્તન થઈ રહ્યું છે, તેમની વાત સાંભળવામાં આવતી નથી, તેમને અવગણવામાં આવે છે. અને ખાસ કરીને હવે સરકાર પર કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે વારંવાર આદિવાસી જે લોકો છે તે લોકોની અવગણના થઈ રહી છે, તેમના જે વિકાસ છે તેના પર ધ્યાન આપવામાં આવતું નથી, તેવા પણ અનેક પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે અને તેને જ લઈને હવે ગુજરાતમાં રાહુલ ગાંધીની એન્ટ્રી જોવા મળી છે.